એક રાજા હતો. એને જાણવું હતું કે આ સ્વર્ગ અને નર્ક ક્યાં આવ્યું છે, ત્યાં શું હોય છે, એ કેવું હોય છે. તો માટે એ શોધવા માટે એને સૈનિકો મોકલી આપ્યા અને કહ્યું, જો ખાલી હાથે પાછા આવ્યા તો હું મૃત્યુદંડ તમને આપીશ. તો ઘણા સૈનિકો પીઠના મારે પાછા જ ના આવ્યા, પણ અમુક સૈનિકો પાછા આવીને કહ્યું કે રાજન, અમને ના સ્વર્ગ મળ્યું છે કે ના નર્ક મળ્યું છે. તો રાજા ગુસ્સે ભરાઈને એ સૌને આપે મૃત્યુદંડ અને પછી પોતે જ ઘોડે સવારી કરીને આ સ્વર્ગ અને નર્ક શોધવા માટે નીકળી ગયો. રસ્તામાં એક મંદિર આવ્યું. એ મંદિરમાં એક સાધુ મહાત્મા સમાધિમાં લીન બેઠા હતા. રાજાએ બહારથી બૂમ પાડી કે સાધુ મહારાજ બહાર આવો, મારે તમારું કામ છે. પણ સાધુ મહારાજ બહાર ના આવ્યા. રાજા ખૂબ ગુસ્સે ભરાયો અને ગુસ્સે થઈને પછી એ પોતે મંદિરમાં ગયો અને મહારાજને કીધું કે મહારાજ, આ સ્વર્ગ અને નર્ક ક્યાં આવ્યું છે, આપ મને કહો, મારે તે જોવું છે. મહારાજે સ્મિત સાથે કહ્યું કે રાજન, તમે જે હાલ આટલો ગુસ્સો કરો છો, આટલા ક્રોધમાં જીવો છો, એ જીવતા જીવત નર્ક સમાન છે. રાજાને કંઈ સમજાયું નહીં અને તે બાજુમાં બેસી ગયો. થોડી વારમાં એનો ગુસ્સો શાંત થઈ ગયો. પછી એને સમજાયું કે આ મનની શાંતિ એ જે સાચું સ્વર્ગ સમાન છે અને આટલા વર્ષ જે હું ક્રોધમાં જીવ્યો છું, અકારણ ગુસ્સો કરતો હતો, એ જીવતા જીવત નર્ક સમાન છે. જય સિયારામ.